પ્રસાદનો શ્લોક આપણે જોઈ રહ્યા હતા, એનું પહેલા પારાયણ કરશું, પછી આગળ જોઈએ. પ્રસાદે સર્વ દુઃખાનામ, પ્રસાદે સર્વ દુઃખાનામ, પ્રસાદે સર્વ દુઃખાનામ, પ્રસાદે સર્વ દુઃખાનામ, હાનિરસ્યોપજાયતે, 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 પ્રસન્નચેતસો હ્યાશુ, પ્રસન્નચેતસો યાશુ, પ્રસન્નચેતસો હ્યાશુ, પ્રસન્નચેતસો યાશુ, બુદ્ધિ પર્યવતિષ્ઠતે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે. હવે આપણે પ્રસાદનો અર્થ પ્રસન્નતા હતો. સર્વ દુઃખાનામ એટલે કે બધા કષ્ટો, દુઃખનો અર્થ ત્યાં કષ્ટ છે, દુઃખનો અર્થ ત્યાં વૃત્તિ અર્થ છે. બહારના કષ્ટો કદાચ હોઈ શકે, પણ અંદર એની દુઃખની વૃત્તિ થતી નથી, એવો પેલી પંક્તિનો આપણે અર્થ જોતો હતો. પ્રસાદ પામ્યા પછી અંદરની જે વૃત્તિ છે દુઃખની, એ ચાલી જાય છે. બહાર કદાચ કષ્ટો રહે, પણ આ દુઃખની વૃત્તિ ચાલી જાય છે. એ બેમાં ફરક આપણે જોયો તો. પછી એવું થતાં શું થાય છે, તો કે પ્રસન્ન ચિત્ત થવાથી બુદ્ધિ સ્થિર થાય છે. ગીતાને કંઈ પણ કેવું છે તો એ બુદ્ધિ ઉપર વિશેષ રૂપથી કંઈક કહેવાનું છે, અને એ એક બહુ સૂક્ષ્મ વાત કહેવાની છે કે બુદ્ધિનું શું મહત્વ છે અને બુદ્ધિની મર્યાદા શું છે. આ બે એક જ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. યો બુદ્ધે પરતસ્તુ સ જેવા શ્લોકમાં બુદ્ધિ ખાલી એક માર્ગ જ છે, બુદ્ધિ માત્ર એક સાધન છે, એટલું જ કહેવામાં આવ્યું હતું. જ્યારે અહીંયા એવું કહે છે કે બુદ્ધિ છે એનું બહુ મહત્વ છે. જ્યારે બુદ્ધિ સ્થિર થવી એટલે વ્યક્તિના જીવનનો ઉત્કૃષ્ટ વિકાસ થવો, એવું ગીતાકારને અભિપ્રેત છે. એટલે એ પ્રસન્ન ચિત્ત થવાથી થાય છે, અને એ પ્રસન્ન ચિત્ત ચારથી થાય છે: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આ ચાર ભાવના યોગ દર્શનકારે કીધેલી છે યોગ સૂત્રમાં. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય પુણ્ય વિષયાણામ ભાવનાતસ ચિત્ત પ્રસાદનમ, એ યોગ સૂત્ર છે. એવી રીતે દુઃખ દોર મનસ્ય અંગમે જયત્વ શ્વાસ પ્રશ્વાસ ગતિ વિચ્છેદ સહભુવ, એ પછીનું યોગ સૂત્ર આ છે. એટલે જગત ઉપર જ્યારે જોવામાં આવે ત્યારે વ્યક્તિને શું શું અનુભૂતિ થાય છે અંદર. યોગ દર્શનકાર એનો એક્સરે કાઢે છે મનનો, કે જ્યારે કોઈ બી સુખી વ્યક્તિને જોવે છે ત્યારે એને આમાં ઈર્ષ્યા આવી શકે. દુઃખી વ્યક્તિને જોવે છે ત્યારે એને જો ઈર્ષ્યા આવે છે તો એનું મન કલુષિત થશે. દુઃખી વ્યક્તિને જોઈને તટસ્થ થશે તો એ જડ થઈ જશે. સારું કામ કરવા વાળાને યદિ એ સહકાર નહીં આપે તો એ સહકારી કોઈ પણ સત્કાર્યમાં ભાગી ન થવાથી એ ઘણા બધા સત્કાર્યોથી વંચિત રહેશે. એટલે એ ઇનડાયરેક્ટલી પુણ્યથી વંચિત રહેશે. અને પાપીની જો એ કારણ નહીં જાણે, એની પાસે નહીં જાય, તો જગતમાં પાપ એટલું બધું વધી જશે કે એ પોતે પણ એક સમયે પાપી થઈ જશે, કે જે છે જ. એટલે એ અહીંયા યોગ દર્શનકાર્યના રસ્તા બતાવે છે કે સૌથી પહેલાં તો સુખી પ્રતિ મૈત્રી રાખવી, દુઃખી પ્રતિ કરુણા રાખવી, પુણ્યના કામ કરતા હોય એના પ્રતિ મુદિતા એટલે કે અનુમોદનાનો ભાવ રાખવો, અને જે પાપના કામ કરતા હોય એની પ્રત્યે ઉપેક્ષા એટલે કે એને કારણ જાણવાનો પ્રયત્ન કરવો. ઉપઈક્ષા એ પરીક્ષા જેવો શબ્દ છે. પરિતઃ ઈક્ષા, બધી બાજુથી જોવું, એનું નામ પરીક્ષા કહેવાય છે. આપણે ત્યાં પરીક્ષા શબ્દ ગુજરાતીમાં બી છે, હિન્દીમાં બી છે, પણ એ આવ્યો છે મૂળ સંસ્કૃત ઉપરથી, અને એનો અર્થ થાય છે કે બધા એંગલથી તપાસવું, એનો અર્થ થાય છે પરીક્ષા. અહીંયા પણ ઉપઈક્ષા એટલે ઉપ એટલે કે નજીક, અને ઈક્ષા એટલે કે તપાસવું, એટલે નજીક જઈને તપાસવું, તો એનો અર્થ થાય છે ઉપેક્ષા. એટલે પાપી પ્રત્યેની ઉપેક્ષા એટલે કે એના કારણ જાણવાનો પ્રયત્ન કરવો. આ ચાર વાત કરેલી. આ ચાર વાતમાં ચાર સાધનો પણ કહેલા છે વેદાંતમાં, કે સુખી પ્રત્યે મૈત્રી સીધી નહીં થાય તો એના માટે શું જોશે. માનો કહી દેવાથી થઈ જશે મૈત્રી,
એમ તો બધા કે જ છે કે ભાઈ અમે બધાના મિત્રો છીએ એમ, પણ એવી રીતે મૈત્રી થતી નથી. કદાચ એક સાથે પણ કઠિન બને છે મૈત્રી. એટલે એના માટે સ્વાધ્યાય જોશે. એટલે પેલું સાધન એવું કીધું છે કે જો સુખી પ્રતિ મૈત્રી રાખવી હોય તો એક સમાનતાનો ભાવ આવવો જોઈએ. અને એ શેનાથી આવશે તો કે એ સ્વાધ્યાયથી આવશે. એટલે આપણે ત્યાં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એવું ઉપનિષદમાં કીધેલું છે. એ સ્વાધ્યાય જો વ્યક્તિ કરશે, અધ્યયન કરશે, તો એને એની પાછળ કારણની ખબર પડશે. નહીતર સુખી વ્યક્તિ જ્યાં સુધી સુખી શું કામ છે એનું કારણ ખબર નથી ને ત્યાં સુધી એનામાં ઈર્ષ્યા આવી શકે. ખબર પડી ગઈ કે એ પુણ્યથી સુખી છે, એનું કારણ પુણ્ય છે, તો એ તો મારા અને એ પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જે સુખી છે. અને કદાચ એવો હું પુણ્ય કરી દઉં તો હું સુખી થઈ શકું. કદાચ એ વહેલો સુખી છે મારા કરતા એકાદ જન્મારામાં, અને કદાચ મોડો સુખી છે. આ બે જ વસ્તુ હોઈ શકે છે. કદાચ પૂર્વમાં આપણને ખબર નથી, બાકી આપણે આ બધું કરીને જ આવ્યા છે. જે વ્યક્તિ કહે છે કે આજે જેની પાસે નથી એની પાસે પૂર્વમાં ઘણું બધું હોઈ શકે, અને આજે જેની પાસે નથી એનામાં આવતા વખતે પણ ઘણું બધું થઈ શકે. એક જ જિંદગીમાં કેટલા રંગ બદલાય છે. એક જ જીવનમાં જે વ્યક્તિ પાસે કાંઈ નથી હોતું એ ક્યાંનો ક્યાં પહોંચે છે જો એનું પુણ્ય ઉદય થાય છે તો. અને એ જ વ્યક્તિ પાછો જ્યારે પડે છે ત્યારે કેવો પડે છે. એ એક જ જીવનમાં જો આટલું બધું ફરી શકતું હોય તો જન્માંતરોના જેટલા પણ જીવન છે એમાં તો કેટલી ઘટમાળ ફરી શકે. એટલે એનું જો કારણ એ જાણી લેશે તો ઈર્ષ્યા નહીં થાય. એ હંમેશા એવું થઈ જશે ને કે પુણ્યના ઉદયથી જ કોઈ પણ સુખી હોય. પુણ્ય વગર મને કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ સુખી ન કરી શકે. આ જો આવી જાય તો એને સાચો રસ્તો પકડાઈ જાય. જગતમાં હંમેશા બીજાને સુખી કરવાના માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે, પણ એ મોટા ભાગે રસ્તા સાચા નથી હોતા. એનું કારણ છે કે એ એવું માને છે કે આપણા પ્રયત્નથી જ બીજો સુખી થઈ જાય, પણ એવું આ અધૂરું સત્ય છે. વ્યક્તિ ક્યારે પણ, ઇમર્સન પણ એવું કહે છે વિદેશમાં કે તમે કોઈને પણ સુખી નથી કરી શકતા. તમે એની કળા શીખવી શકો કે એ પોતે સુખી રહે, કેમ કે પરિસ્થિતિ અને મનસ્થિતિ એ બે વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ હોય છે. એમાં બીજી વ્યક્તિ કદાચ માર્ગદર્શન આપી શકે, કંઈક આપી શકે બહારની વસ્તુ, પણ બીજી જેટલી પણ સુખનો મોટો ભાગ સમજણ ઉપરનો છે તો એને જ કેળવવી પડે છે. એ કોઈ પણ એને આપી શકતું નથી, એ પોતાએ જ કેળવવી પડે છે. એટલે સૌથી પહેલા કારણ એનું જાણવા માટે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાયથી કારણ ખબર પડે છે કે નહીં આની પાછળનું કારણ આ છે, આની પાછળનું કારણ આ છે. કર્ણને એવું જ દુઃખ હતું ને. કર્ણએ જ્યારે માગ્યું ભગવાન પાસેથી કે જગતમાંથી દુઃખ દૂર થઈ જાય, ઘણા લોકોએ માગ્યું છે, પણ એવું થયું નથી. એનું કારણ છે કે એની પાછળ કારણ બીજા જ છે. પાપ જ કારણ છે દુઃખનું, તો એ કેવી રીતે કોઈ દુઃખ દૂર કરી શકે? હા, એની સમજણ બદલી જાય તો દુઃખ તરત જ દૂર થાય. એની જો ચિત્તની અવસ્થા બદલી જાય તો એ બહારનું દુઃખ છે એ બહુ ઓછું અસર કરે, બહુ જ કષ્ટો ઓછા અસર કરે એને, અને કદાચ કષ્ટો ચાલ્યા પણ જાય, પણ એ ચિત્તની અવસ્થા વગર થાય. એટલે પેલું જે સ્વાધ્યાય જરૂરી છે એનું કારણ, તો જ કારણ ખબર પડશે કે શું કામ સુખી છે. બીજું, દુઃખી પ્રત્યેનો કરુણાનો ભાવ તો આવશે જો સેવા કરશે. એટલે સ્વાધ્યાય પછીનું કરણ સેવાનું કર્યું છે. અહીંયા ઘણી બધીમાં એ આપણે જે સેવા શબ્દ વાપરીએ છીએ, અહીંયા શાસ્ત્રકારોએ અલગ અલગ એના ભાગ પાડ્યા છે. જેમ કે કોકના પ્રતિ તમને દયાનો, અનુકંપાનો ભાવ આવે છે, એ અલગ છે. એ તમને ગરીબને જોયું, એક બહુ મોટી વ્યક્તિ છે અને એ રોગથી પીડાય છે. હવે એના પ્રત્યે જે વ્યક્તિ છે ને એ એક તો બહુ એને ઊંચો માને છે, ગુરુ છે, એક ઊંચો છે એ વ્યક્તિ તો, અને એની એક ચિંતા દેખાય છે વ્યક્તિમાં. એ એક છે, એ ઉત્કૃષ્ટ કરુણામાં એને લીધું છે કે એક તરફ તો એ દયા નથી કરતા, પણ એક તરફ એના પ્રતિનો એવો ભાવ છે કે આ દુઃખ એને ન પડે. એટલે સૌથી પહેલું એવું કીધું છે કે સેવાનો જો વ્યક્તિ ભાવ રાખશે તો એને સહજ કરુણા આવતી જશે અંદરથી. એ કદાચ શરીરથી પણ શરૂ કરશે, કંઈક ને કંઈક કદાચ મન નથી માનતું, મન નથી કહેતું, ના પાડે છે, છતાં પણ એ શરીરથી શરૂ કરશે. કદાચ એવી વસ્તુ નથી કે બૌદ્ધિક કંઈક કરી શકે, એ કદાચ હોઈ શકે શારીરિક અથવા માનસિક કરશે, પણ એ એની સીડી બનશે. એ એની સીડી બનશે અને એક દિવસ તો એને એ લેવલ ઉપર લઈ જશે કે સાચી કરુણા એનામાં ઘટિત થઈ જશે. એટલે ત્યાં સુધીના અભ્યાસ જે પણ છે એ સેવા. એટલે જ અધ્યાત્મમાં સમાજને બાદ નથી કરતા.
સાચું અધ્યાત્મ જે છે વેદાંતનું અથવા બીજા કોઈ પણ દર્શનનું, એમાં છે ને સમાજવાદ નથી કે ભાઈ મારું હું બધું કરી લઉં. એનું જે પણ આચરણ છે ને એ સમાજને કાં તો ઉપયોગી છે અને કાં ઉપકારી છે. આ બે જ વસ્તુ થાય છે, કાં સમાજને ઉપયોગી છે અને કાં ઉપકારી છે. એટલે સમાજના અગેન્સ્ટમાં નથી. હા, સમાજનું ઘણું કામ એવું છે કે જે ભગવાનના અગેન્સ્ટમાં છે. સમાજના ઘણા બધા એવા કામો છે કે જે આપણે કરતા હોઈએ છીએ પણ એ ઘણી વાર એ વ્યવસ્થાને વિરોધમાં હોય છે. અહીંયા જે કે છે તો એ બીજી વાત એવી કે છે કે કરુણાનો ભાવ લઈ આવવા માટે કંઈક ને કંઈક સેવાની ટેવ પાડે. એ શારીરિક બી હોય, માનસિક બી હોય, બૌદ્ધિક બી હોય, ઘણી પ્રકારની સેવા થઈ શકે, આધ્યાત્મિક પણ હોય, પણ એના હરેકના લેવલ જુદા જુદા છે. પણ કંઈક ને કંઈક એટલે જ આપણે ત્યાં મહત્વ આવ્યું હતું કે ટેવ પડે એનાથી, એક જમાડવાની પણ ટેવ પડે. એટલે અતિથિ ધર્મ તો પેલા કઈ આવા આશ્રમ નહોતા અને આ આશ્રમનું કામ પણ નહોતું, કે એ તો ગૃહસ્થીનું કામ છે. વશિષ્ઠ એવું કે છે યોગ વશિષ્ઠમાં કે યથા પૃથ્વીમ આશ્રિત્ય સર્વે જીવંતી જંતવઃ તથા ગૃહસ્થમ આશ્રિત્ય સર્વે જીવંતી આશ્રમઃ. કે વાનપ્રસ્થાશ્રમ હોય, બ્રહ્મચર્યાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ હોય, આ ત્રણ જીવે છે કોના ઉપર? તો ગૃહસ્થ ઉપર જીવે છે. બરાબર ને? એ ત્રણ તો એ કાળમાં તો કઈ બનાવતા નહોતા રસોઈ, એટલે વાનપ્રસ્થ નથી બનાવતા, બાળકો નથી બનાવતા જે ભિક્ષા લેવા, કાં તો એ રીતની વ્યવસ્થા હશે, કાં તો એ ક્યાંક રહેતા હશે ક્યાંય પણ, અને અથવા તો ઘરે પણ રહેતા હશે, અથવા સંન્યાસી છે એ પણ બનાવતા. તો કોના ઉપર જીવે છે? તો તસ્માત ગૃહસ્થમ આશ્રિત્ય સર્વે જીવંતી જંતવઃ. એટલે એ ગૃહસ્થનું કર્તવ્ય બતાવ્યું. એમાં નાની નાની વાત આપી કે એ છે ને એને ટેવ પડે. વાસ્તવમાં એક રોટલીથી કાંઈ નથી થતું, ગાયનો તો એ ખોરાક પણ નથી આમ તો રોટલી, પણ એ શું કામ આવ્યું? તો એનાથી એને ટેવ પડતી જશે કે હું આ માત્ર મારા માટે નથી, બરાબર, માત્ર મારા માટે આ કરવાનું જ નથી, મારે બીજાને દઈને આ લેવાનું છે. આ ભાવ ધીમે ધીમે દ્રઢ થશે, પણ શરૂઆત તો એની શરીરથી જ થશે. એટલે આ બીજી વાત એવી કીધી કે સેવાનો ભાવ રાખવાનો. ત્રીજી વાત એવી કરેલી છે કે ક્ષમતા રાખશો તો મુદિતા આવશે. કોઈનું પણ અનુમોદન એટલે આપણે તો કોકનું સારું સાંભળીને કે ઠીક છે હવે અનુમોદના, એમ પેલું ગીતય ઘણા લોકો ગાતા હોય અનુમોદના અનુમોદના. પણ અહીંયા જે યોગ દર્શનકારને એ ખાલી મોઢેથી બોલી દેતા, એને એવું ન હોય કે ના ના હું આમાં કંઈ પણ સહયોગ આપું, એવી કઈ ભાવના ખાલી બોલી દે કે અનુમોદના. એ જ્યાં સુધી સમતાથી વ્યક્તિ વિચારતો નથી કે સારા કામમાં મારો ફાળો શું, ત્યાં સુધી એનામાં મુદિતા ઘટિત થતી નથી, ત્યાં સુધી એનામાં મુદિતા નથી આવતી. કેમ કે જ્યાં સુધી ચિત્તનું ભર્તૃહરિએ સરસ લખ્યું છે કે ક્ષમતા એટલે ગુણાનુરાગ. ભર્તૃહરિ એવું કહે છે કે અહીંયા ક્ષમતાનો અર્થ ગુણાનુરાગ લેવાનો છે, અને એ જ્યાં સુધી પ્રગટ નથી થતું ને ત્યાં સુધી, ગુણાનુરાગ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી સામેવાળી વ્યક્તિ સારું કરે છે એ જોઈને કોક જ વ્યક્તિ ખુશ થઈ શકે છે, અંદરથી આનંદિત થઈ શકે છે, એને સહાય કરવાનો ભાવ થાય છે. નહીતર સારા કામ કરવા વાળા મોટા ભાગના લોકો એકલ પેટા હોય છે. એ લોકો પોતે સારું કરે પણ બીજા સારું કરે તો એ સહન ન કરી શકે. જોજો આ ઈર્ષ્યાની એક, મત્સરની એક નાની અમથી જે જ્યોત છે ને એ સામાજિક કાર્યકર્તાઓમાં હંમેશા જલતી હોય છે. એ જો બીજો એને આગળ નીકળી જાય તો એને સતત ચિંતા હોય છે કે મારું જ નામ થવું. ભલે એ કરે છે સેવા જ, પણ મનુષ્યનું મન જ્યારે યોગ દર્શનકારે જાણ્યું ત્યારે એને લાગ્યું છે કે સેવાની ટેવ પડે છે. એ કદાચ જો બીજો કરી દે ને તો એનું મન સહન નથી કરી શકતું, ના ના એ તો મારે જ કરવું. એટલે એ વાતમાં આ તો મેં જ કર્યું, અને આ તો કોક એને કહે કે એ તો પેલા ભાઈએ તો કે એને તો શું ફાવે, એને તો શું આવડે, આ તો ચાલુ મેં કર્યું એટલે જ આ બધું છે. આ જે બધા વાત નીકળે છે એ ક્યારે, એ શું થાય છે? એનું કારણ એવું છે કે એની એ જે સેવાની ભાવના છે ને એમાં અહંકાર જો જોડાઈ ગયો ને તો એ જ અહંકારને આ પુષ્ટ કરે છે. મતલબ એના કાર્યો છે એ અહંકારને પુષ્ટ કરે છે. એટલે એક તો એ ફાયદો કરે છે, પણ બીજી વાત એનો અહંકાર પણ દ્રઢ થતો જાય છે. એટલે યોગ દર્શનકાર છે ને નાનામાં નાની કૃતિનું ઓબ્ઝર્વેશન કરે છે. એટલે કે ગુણાનુરાગ કેળવવું. ગુણ કોઈનામાં પણ જોઈએ ત્યારે હંમેશા એનો રાગી, મતલબ ભર્તૃહરિ કહે છે કે ગુણી ચ ગુણરાગી ચ વિરલસ તરલો જન નાગુણી ગુણીનમ વેત્તિ. એક તો અગુણી ગુણીને જાણતા નથી, ઓળખી જ શકતા નથી. કેમ કે એને શું લેવા દેવા છે? આપણે કીધું ને કે ભાઈ બધા જ જેટલા પણ ઋષિઓ છે, સિંહો વ્યાકરણસ્ય કરતું મહરત પ્રાણાન પ્રિયાન પાણીનેર, એક પશુએ એને ખાઈ લીધા.
એ સિંહો વ્યાકરણસ્ય કર્તુમ અહરત પ્રાણાન પ્રિયાન પાણીને જે મકરો છંદો પિંગલાન અહરત, મતલબ કે જે અલગ અલગ પ્રાણીઓ હતા એમને ઋષિઓને શું કર્યું, તો સિંહે પાણીની ઋષિને તેરસને દિવસે ખાઈ લીધા. એટલે તેરસને દિવસે વ્યાકરણનું અનધ્યયન લોકો નથી કરતા, બરાબર. હજી પણ એવું છે, વ્યાકરણ જે લોકો ભણે છે એમાં પ્રાણાન પ્રિયાન પાણીને એ સિંહ ખાઈ ગયો. સિંહને થોડું ખબર છે કે આને ખાઈ જવાથી આખું વ્યાકરણ વયું જશે પૃથ્વીમાંથી, કેવડું વ્યાકરણ શાસ્ત્ર છે એને સિંહને શું લેવા દેવા છે વ્યાકરણ શાસ્ત્ર આને, એટલે તો ખાઈ ગયો. પિંગલ ઋષિ છે જે છંદ શાસ્ત્ર એને બનાવ્યું છે, જે આખા જેમ વ્યાકરણ છે એ મેક્સ મુલર એને એવું કહે છે કે માનવની બહુ ઓછા ઝબકારા એવા નીકળ્યા છે કે માનવની બુદ્ધિના ઉત્કૃષ્ટતમ નમૂના હોય. બાકી તો બધું જ માનવીય બુદ્ધિ કરી શકે છે, પણ ક્યાંક એવું લાગે છે કે ક્યાંક એ પાર થઈ ગઈ છે પ્રતિભા, અને એ પાણીની વ્યાકરણ વિશે એવું કહે છે. પાણીની વ્યાકરણ બાંધવું જ શક્ય નથી, સંસ્કૃત ભાષાને બાંધવી જ શક્ય નહીં. એટલી મોટી, એટલા બધા શબ્દો, અને શબ્દો બનાવવાની કળા એટલે નવા શબ્દો બને, એટલે લાખો શબ્દો, કરોડો શબ્દો જેના થાય, એના શબ્દોને બનાવવા માટેનું જો એસ્ટાબ્લિશ કરવાની હોય કોઈ સિસ્ટમ, તો એ વ્યાકરણથી જ થાય. અને એ વ્યાકરણ એટલું બધું વિચારવું પડે એક એક શબ્દ વિશે, કે એટલું બધું મનવું પડે, એટલી બધી બુદ્ધિ એમાં લગાવી દેવી પડે કે થાકી જાય, એ એક પ્રકર્ષ આવી જાય એવી. અને પાણીનીએ કરી બતાવ્યું છે. 3996 સૂત્ર અષ્ટાધ્યાયીના છે, એમાં આખા વ્યાકરણને એમને બાંધી દીધું. અત્યાર સુધીના જેટલા ચિંતકોએ એમાં એટલા બધા લોકો વિદેશવાળા તો પાગલ થયા, કેમ કે એને કિંમત સમજાઈ ગઈ કે આ વ્યક્તિની કિંમત શું છે. અને એ જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી બધા જ સરખા લાગે. ગુરુજીને આખું વ્યાકરણ કંઠસ્થ, વ્યાકરણ ઉપરની ટીકાઓ કંઠસ્થ, ચરક ઉપર આયુર્વેદમાં ચરકની ચક્રપાણી વ્યાખ્યા કંઠસ્થ, અને યોગ સૂત્રમાં વ્યાસભાષ્ય કંઠસ્થ. એટલે આ એક એક છેડાના વિષયો યાદ રાખવા, શરીરના એટલા યાદ રાખવાના, મનના એટલા યાદ રાખવાના, આત્માના. એ અહીં ઘણી વાર આવે ને તો લોકોને ખાસ કરીને શરીરને લઈને બહુ જ લગાવ થઈ જાય બધાની યારે. એટલે આપણા જેટલા પણ ક્રાઇટેરિયા હોય ને શરીરને કેન્દ્રમાં હોય. સામાન્ય વ્યક્તિનું કેન્દ્ર બિંદુ શરીર, બરાબર. એટલે શરીરને લગતું કોઈ કામ કરે એટલે એને લાગી જાય કે ના આ તો પરફેક્ટ સેવા, એમ આનો તો કોઈ વિરોધ જ ન કરી શકે. જેવી મનની વાત આવે એમાં અડધો પાર્ટ થઈ જાય. અડધા કે ના આને થોડી સેવા ગણાય, તમે આ બધું આ સાહિત્યનું આ બધું કરો એમ સેવા થોડી કહેવાય. અને જેવી અધ્યાત્મની વાત આવે એમાં 90% વિરોધમાં જાય. એક આ તો કહેવાય જ નહીં સેવા, આ તો ટાઈમ પાસ જ કહેવાય એમ. કેમ કે ઈ શરીરની કેન્દ્રમાં જીવતો વ્યક્તિને તમે ગમે તેટલું સમજાવો, બરાબર, એની અવસ્થા તો ઉપર નથી જ લઈ આવી શકવાના ને. તમે શબ્દો ચાલો 5 વાક્યને બદલે 50 વાક્યો બોલો, 5 ઉદાહરણ આપો, પણ એની અવસ્થા તમે ઊંચી ન જ લઈ આવી શકો. એ અવસ્થા એ ન જાય ત્યાં સુધી આને મહત્વ જ ખબર પડે નહીં. એટલે શરીરના તલ ઉપર જીવે એટલે એનું પેલું કામ સ્વાસ્થ્યથી ઋષિ જોડતા હતા. એટલે એ એવું કહેતા હતા કે આ તો એક બહુ નાનો એમ તો નમૂનો હતો એને દવાનો હતો, પણ એ કે જો આ લઈ લો એમ. એટલે એક કંઈક 2-5 ફાકી કે દવા કે આ તે એક જોડવાનું હતું. એનું એના માટે બહુ મહત્વનું નથી, ઓલા માટે તો એ બહુ મહત્વનું છે. ઓલા માટે તો કોઈ કેન્સર સારું કરે છે એટલે તો એના માટે ભગવાન છે, પણ કેન્સર સારું કરવું ભગવાનને કોઈ સંબંધ નથી. એ તો બધો અહીંનો જ ખેલ છે. અહીંની જે કેરેક્ટરિસ્ટિક જે પેલી પ્રોપર્ટીઝ હોય એ એમાં કામ કરે એટલે શરીરના કોષો ઉપર અસર કરે. એ તો સીધું અહીંનું જ ગણિત છે. એ તો જેવું તમે આર્સેનિક દો કે ઝેર દો તો એ તરત વ્યક્તિ મરી જાય. ઋષિ હોય તો એ મરે જ, એને એવી જ ઇફેક્ટ થાય જેવી સામાન્ય વ્યક્તિને થાય. એમાં કંઈ બહુ ફરક ન પડે, કેમ કે તો અહીંની વાત છે. પણ ઓના માટે બહુ મહત્વનું થઈ જાય એટલે એને પહેલો રસ્તો એ શરીરની ચેતનાથી જોડવાનો કર્યો. એટલે ગુરુજી એ પ્રયોગ કરતા હતા. તો આવે ને બધાય તો એ કે એની જ વાત કરે કે ભાઈ અમને આ છે તે છે. એટલે આ તો જવાબ પણ આપે, કેમ કે એને તો આગળનું એનું વિચારવાનું હોય કે અહીંયાથી એનું પેલું સ્ટેપ લેશે તો ક્યારે કે ચોથું ભરશે. એટલે એ વિચારીને કે એટલે કે હા તમારા જેવા જ અમારા ગામમાં એક છે, એ આવી જ રીતે પોસ્ટમેન હતા અને પછી એને એમ કે પૂરું રિટાયર્ડ થયા પછી એને શું કરવું એ ખબર નહોતી. એટલે પછી એને સત્યનારાયણની કથા કહેવાનું ચાલુ કર્યું. પણ એની પાસેથી તમે થોડુંક શીખજો, એ બહુ વિદ્વાન છે. ગામડાવાળા લોકોને તો સત્યનારાયણની કથા કે એ એક ચક્રની ચક્રપાણી વ્યાખ્યા છે એ બધા એક જ સરખા એમ. આમ બધાના લેવલમાં તો આપગાબનું અંતર કહેવાય એમ. ક્યાં કથા, ક્યાં ઈ પેટ ભરવા માટે થયેલો પરિશ્રમ ને ક્યાં આ ઉપર ઉઠી ગયેલી મનથી ચેતના, આમાં કોઈ તુલના જ ન થઈ શકે.
પણ સામાન્ય વ્યક્તિ તરત જ કે હા અમારા ત્યાં એવું છે એક વ્યક્તિ જે આવું બધું કામ કરે છે, એટલે એને તો એમ કે આ કથા વાર્તા બેસાડતા હશે, કાં તો આ કંઈક ચોપડી કરતા હશે, એને તો જન્માંતરે. એટલે કહેતા ને કે ઘણામાં જે વસ્તુ હોય ને માણસોમાં ઉંમરનો ફરક હોય, એ સાધારણ રીતે તમે જોવો તો અહીંથી 100 વર્ષથી લઈને 10 વર્ષના જોવા મળે. વેદાંતની દ્રષ્ટિથી છે ને ભવોના ફરક હોય, કે આ આનાથી 4 જન્મારા પાછળ હોય, બીજો 5 જન્મારા પાછળ હોય, ત્રીજો 3 જન્મારા પાછળ હોય, બરાબર, કોક 100 જન્મારા પાછળ હોય. એટલે આ ભવે તેને કહી જ દેવાનું કે ઓળખી જ નહીં શકે એમ. આ ભવે આ કોણ છે એ આના મગજમાં બેસાડી જ ન શકાય, કેમ કે એ લઈને જ નથી આવ્યો ને. એને તેમ થાય કે આ તો બરાબર છે કે આ આપણી જેમ જ ખાય છે, આપણી જેમ જ આ બધું છે, આ ચોપડી આવી જ છે, આમાં બીજું શું, જેમ એકડા બગડા શીખવાના હોય એમ ગીતા શીખવાની હોય, એમાં બીજી વસ્તુ લાંબી છે શું ને. એમ ટૂંકમાં તો કાળું પેલું જે કળામાં એવું હોય ને કે પેલો વાંસળી વાળો હતો, એ દરરોજ એને ધાર્યું હતું હું એક જ પાસેથી હું એકને જ ખુશ કરીશ. કલાકારો પેલા એવું કરતા કે કોક શરણાઈ વાળો કોક એકને પકડી લે, મોટા વ્યક્તિને, એને જ ખુશ કરે, બરાબર, એના ઉપર એ ફોકસ કરી દે, હું આને જ ખુશ કરીશ, પછી ભલે 15 દી થાય, મહિનો થાય, એ ખુશ કરીને પછી મને ઇનામ આપી હું સ્વીકારીશ. એટલે એ એકને જ ખુશ કરવા માટે લાગે. એમાં એક શેઠને એ ખુશ કરવા માટે ગયો, એટલે એ અલગ અલગ રાગમાં એની વાંસળી વગાડી, બરાબર. એટલે અલગ અલગ તાલ થાય, રાગ થાય, એના સૂર નીકળે, આ બધું જ થાય. દરરોજ એ જાય, સવારે દુકાન ખોલે, એટલે ગામડાનું હતું, એટલે દરરોજ એ કરે. એટલે એ 5-7 દિવસ જેટલા રાગ આવતા હતા ને બધાય બજાવી દીધા. પણ આને કઈ એવું હલ્યું નહીં કઈ વસ્તુ, કે આપણને એવું કઈ થાય નહીં. એમ કલા તો પારખવાની, એપ્રિશિએટ કરવાની પણ જો આપણા ક્ષમતા ન હોય, આપણને ખબર જ ન પડતો હોય કે કયો રાગ વાગે, તો આપણે એનું શું કરીએ કે આ તો આપણે સરખા જ મંજીરા વાગે, સરખી જ હાર્મોનિયમ વાગે, પણ બહુ ફરક હોય એમાં. રાગ બદલી જાય તો આપણને ખબર ન પડે એમાં કે કયો. તો એને તો થયું કે આ બરાબર છે. પછી એને કીધું કે તમે કેમ, એ કે આટલું મેં વગાડ્યું, આટલું બધું મેં કર્યું, હવે તમે મને ખુશ કરો. એટલે આ કલાકારો એટલે તો એ એવી રીતે તો એનું જીવન હોય, એ મને ખુશ કરો, કે મને કંઈક આપો એમ. તો કે એમાં તે શું કારીગરી કરી એમ. તો એ કે ભાઈ આટલું બધું મેં આ જો આટલા રાગ આવે, આમ આમ આમ, પણ બધી વાત સાચી. અંતે તો છે એ પોલું છે તે વાગ્યું, એમાં કરી તે શી કારીગરી એમ, બરાબર. તું સાંભળેલું વગાડી દે મારું, તો હું તને કલાકાર માનું. તો અહીંયા શું થયું, અહીંયા એ જાણતો જ નથી કે આવું કેમ, આ વસ્તુમાં એની કારીગરી કેટલી, એની મહેનત કેટલી છે. એટલે આપણે ત્યાં કીધું કે વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ. જો તમે થોડોક પણ પરિશ્રમ વિદ્યામાં લીધો હોય તો જ વિદ્વાનને ઓળખી શકો. વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ નહીં વંધ્યા વિજાનાતિ ગુરવી પ્રસવ વેદનામ. જેને પ્રસૂતિની વેદના વેઠેલી હોય ને એને ખબર હોય કે ત્યારે શું થાય લેબર પેઇન વખતે. બાકી તો થિયરી જ રહે, એનું અનુમાન જ રહે કે આવું આવું થાય એમ. અત્યારે બધા લોકો વાત કરતા હોય કે અત્યારે દુખાવો થાય, પણ જેને અનુભૂતિ કરેલી હોય ત્યારે એની પીડા સૌથી વધારે શાસ્ત્રકારોએ એની માનેલી છે. ગુરવી પ્રસવ વેદના. એ અહીંયા પણ થોડોક પરિશ્રમ જેને કર્યો હોય ને એને તરત ખબર પડે કે ના આ વાત અઘરી તો ખરા છે એમ, આ સાવ સહેલી તો નહીં. એટલે અહીંયા એ વાત કરે છે કે એ ત્રીજી જે વાત છે ગુણાનુરાગ, એ ક્યારે કેળવાય કે જ્યારે ગુણો હોય. અને ભરતૃહરિ કહે છે ને જો ગુણાનુરાગ આવી જાય, કોકના ગુણો જોઈ અને એવું બનવાનું, એનું એપ્રિસિએશન કરવાનું જો વૃત્તિ આવે, તો એ ત્રીજી જે છે એ ગુણાનુરાગ કેળવાય. તો સહજ બને મુદિતા, અનુમોદનાનો ભાવ સહજ બની જાય. એટલે એ કહે છે કે ગુણી ચ ગુણરાગી ચ વિરલસ્તરલોજન. એ કહે છે કે ના ગુણી ગુણીનમ વેત્તિ. અગુણી હોય એ તો ક્યારેય ગુણીને ઓળખી જ નથી શકવાના, ગુણવાળાને ઓળખી જ નથી શકવાના. જેમ કે પશુ છે એ ઋષિને ઓળખી જ ન શકે, એ તો મારી, એનો તો ખોરાક છે. જે કીધું કે ભાઈ પાણીની ઋષિને સિંહે મારી નાખ્યા, મકરે છંદ કરતા જે પિંગલ છે ને મકરે મારી નાખ્યા. એમ અલગ અલગ પ્રાણીઓએ અલગ અલગ ઋષિને મારી દીધા, કેમ કે જંગલમાં રહેતા હતા તો ત્યાં એને એટેક કર્યું તો એ મરી ગયા. તો એ તો વસ્તુ સહજ છે, પણ એનાથી શું ગયું એને નથી ખબર. બીજી વાત કે નાગુણી ગુણીનમ વેતી, ગુણી ગુણી શું મત્સરી. ગુણી વ્યક્તિ છે ને એ ગુણવાન પ્રત્યે મત્સર મોટે ભાગે. એટલે તમે જોવો છો બે કોઈ લેખક, બે કોક ઉત્તમ કવિ, બે કોક ઉત્તમ વિદ્વાન, આવા બેયને ક્યારેય ભળે નહીં, બરાબર. બે એક જ લાઈન ના હોય, પણ જો ટોપ ઉપર છે કોઈ પણ લાઈનમાં, ભૌતિક લાઈનમાં પણ બે ટોપ ઉપર છે ને તો ન ભળતું હોય. હંમેશા મોટાનો જે
મિત્ર છે એ બીજી લાઈનનો મોટો હોય, બરાબર, જેમ કે કોઈ ઉત્કૃષ્ટ વિદ્વાન ને ઉત્કૃષ્ટ ધનિક મિત્ર હોય, બરાબર, આની ટોચ હોય, આની પણ ટોચ હોય, બરાબર, એવું થઈ શકે. પણ એક અતિ ઊંચો વિદ્વાન ને એક અતિ ઊંચો વિદ્વાન મિત્ર ન હોઈ શકે. અતિ ઊંચો ધનિક ને અતિ ઊંચો ધનિક મિત્ર ન હોય. લાગે ખરા પાર્ટીમાં બધા લોકો એવાને જ બોલાવે. મતલબ મોટા માણસની પાર્ટી હોય, બધાના આમંત્રણ મોટા મોટાને જ આપ્યા હોય, કેમ કે નાના નાના માણસોમાં તેની ડિવેલ્યુ થાય ને એની તાકાત ન હોય જવાની, એટલે આ લોકો એવાને જ આપે. પણ આપણને લાગે કેવું બધું છે એમ, પણ અંદરો અંદર એટલા બધા કાવા દાવા હોય એના, બરાબર, કે સામાન્ય વ્યક્તિને તો લાગે જો બધાને કેવી મોટી મોટી વાત હોય એમ, કે એટલા બધા લોકોને ભળતું હોય, પણ એ એકબીજાના કોમ્પિટિટર હોય બહુ મોટા, અને એ ન હોય તો ઈર્ષ્યા તો 100% હોય. જો એને આગળ જાય તો આને સારું ન જ લાગતું હોય. આ તો શું છે કે અમુક એને બતાવવું પડતું હોય સમાજને, એટલે એને બોલાવવા પડે 5-25 ને, પછી કેટલાકને એમ બોલાવવા પડે કે પછી એ વળી એને ન બોલાવ્યો તો એ નડે પાછું, એટલે એ દ્રષ્ટિથી ગણાઈને બોલાવતા હોય. એટલે આવી વાત યોગ દર્શન ખારે કરેલી છે કે ગુણી અને આવું નથી જોવા મળતું. અધ્યાત્મમાં કેવલ એક અપવાદ છે. અધ્યાત્મમાં જો સાચું અધ્યાત્મ કોકને ઘટિત થઈને બહુ ઉપર વયો જાય ને, તો બીજો અધ્યાત્મમાં ઘટિત થઈને ઉપર જાય તો 100% બંનેને ભળે જ. એ 100% મૈત્રી ફલિત થાય ત્યાં, કેમ કે ત્યાં કોમ્પિટિશન વહી ગઈ છે. પછીની જે અવસ્થા છે ને એ અધ્યાત્મની અવસ્થા છે. આવું ઉદાહરણ રાંગનાથ સ્વામી અને રામદાસ સ્વામીનું છે. આ બંને એક તરફના બહુ મહારથી, બહુ મોટા છે, પણ બંને એકબીજાના એટલા બધા મિત્રો છે. અને એ વાત જે છે એ ચૈતન્ય મહાપ્રભુ અને દિધીધિકાર રઘુનાથ શિરોમણીનું છે કે એ કેવું ઘટિત થાય એમાં. એને અહીંયાથી કઈ લાગે વળગે જ નહીં. જેમ કે એ બંને જતા હતા તો ચૈતન્ય મહાપ્રભુ છે એ ગૌરાંગ એ કલકત્તામાં થયા, એ સાઈડ બંગાળમાં નવદ્વીપ કહેવાય છે. ત્યાં તર્કશાસ્ત્રનું અધ્યયન કરતા હતા, બરાબર. એટલે પેલા આવું બધું બહુ ચાલતું હતું, બધા લોકો ભણે બહુ, એમાં હરીફાઈ હતી. આજ તો હવે એનું એટલું બધું ડિવેલ્યુએશન થયું, કોઈ ભણતો હોય તો દયા આવે આપણને કે હજી એ ચોપડો જ નથી તો એમ. પણ પેલા એક ટાઈમ એની પ્રેસ્ટીજ હતી. જે વધારે વિદ્વાન હોય, જે વધારે હોય, આજ તો એની કોઈ ડિવેલ્યુ જ છે. આજ તો કોઈને પૂછવાનું જ નથી એ શું ભણ્યો છે શું, કેમ કે આજ તો સમાજ જ આખો જાણતો જ નથી કાંઈ આ વિશે તો. એટલે પેલા એવું હતું. એટલે છે ને એ ચૈતન્ય મહાપ્રભુ હતા જેની પરંપરામાં જ ઇસ્કોન છે, જેની જ એક લાઈનમાં ઇસ્કોન આવે છે, બરાબર. એટલે એ ગૌડ સંપ્રદાય ત્યારે હતો, એને સ્થાપિત કર્યું. એ છે ને એ પેલા ન્યાય ભણતા હતા, ન્યાય દર્શન છે. એટલે અહીં આપણે કહેવાય કે જેને અધ્યાત્મનું સ્તર પાસ કરવું છે ને એને અહીંથી જમીનથી જઈને જેમ પ્લેન છે એ પેલે ચાલે વે ઉપર, અને પછી જે ઉડી શકે. જ્યાં અહીંથી સ્પીડ એ પકડે ને તો જ એ ઉપર ઉડી શકે. એમ અહીંયા કીધું કે જે જમીનની વાતો જેને વધારે ને વધારે ખબર પડે ને સૃષ્ટિ, એ એક જગ્યાએ એવો આવે કે એનો પ્રશ્ન સોલ્વ ન થાય અને પછી અધ્યાત્મની જરૂર પડે ને પછી અધ્યાત્મ. અને આપણું ગણિત એવું હોય કે ભગત એટલે શું કે જેની આને કંઈ ખબર જ ન પડતી હોય, બરાબર. એ સૌથી મોટો ભગત. કે કોક એને છેતરી જાય તો કે એને કાંઈ લેવા દેવા નહીં. પણ એવી વેદાંતમાં વ્યાખ્યા નથી કરેલી કે ભાઈ એને કાંઈ ખબર જ ન પડતી હોય તો બોઘો કહેવાય, એ થોડો ભગત કહેવાય. એ તો અધ્યાત્મ સાવ નો હાલે. જો એને સાવ ખબર જ નથી પડતી તો એનું મન જ નથી કામ કરતું, તો એ મશીન જ ખોટવાયેલું છે. તો પછી અહીંયા હાલવાનું જ નથી. અહીંયા તો એટલે સૌથી પહેલા એને ન્યાય દર્શન ભણાવવામાં આવતા કે તર્ક બુદ્ધિ એટલી બધી જોરદાર કરે. એટલે એકવાર લાગે કે તર્ક એટલે હંમેશા આપણે શું કર્યું છે ખબર, બધાનો સીડી તરીકે ઉપયોગ કર્યો, અને એ જ લોકોને વિરોધ લાગે. લોકોને શું થાય કે એક તરફ આમ કે એક તરફ આમ કે, પણ એ બે જરૂરી હોય. એટલે એક તરફ તર્કનો એટલો બધો ઉપયોગ કરે, એટલો બધો, અને પછી એવી વાત રાખી દે કે તર્કથી એનું સોલ્યુશન જ ન થાય. પણ જેને આ હલાવ્યું હોય ને એને ખબર પડી જાય કે આ તર્કથી આનો જવાબ નથી. એટલે ભગવાન કહે છે કે યો બુદ્ધે પરતસ્તુ સહ, એ ત્યાં જાય કે હવે આની પાછળ શું હશે, આની પાછળ શું હશે, આનામાં કયું રહસ્ય હશે, આની પાછળ આવું કેમ થતું હશે. એનો જવાબ એને તર્કથી ન મળે, પણ એ તર્ક પૂરેપૂરો ચલાવે પછી એને તર્કની મર્યાદા ખબર પડે, ત્યાં સુધી ન પડે. એટલે એ ન્યાય ભણતા હતા. અને એમાં બહુ પદાર્થોની બધી ચર્ચા આવે કે આ પૃથ્વી કેમ બની, જલમાં કેટલા પરમાણુ, તેજમાં કેટલા પરમાણુ, વાયુ કેમ બન્યો, ને એ પેલા કેમ થયું. ને આપણને તો શું હોય કે તરત માની લઈએ. એટલે આપણું તો શું હોય કે જન્માંતરથી એમને મશીન એઝ ઇટ ઇઝ ચાલ્યું આવતું, એમાં બહુ પછી એમ વધ્યા ન હોય. એટલે આપણું એ ગતિથી ચાલતું હોય એટલે આપણને પ્રશ્ન ન થાય.
અને સમાજ એને સદગુણ માનવા માંડે. જો પ્રશ્ન કોઈ કરતો થાય તો એને નાસ્તિક ગણી લેવામાં આવે. જેમ મધ્યકાળમાં એવું થયું કે તમે કઈક પ્રશ્ન પૂછો કે આવું શું કામ કરવાનું, તો કે તું આ તો જો પ્રશ્નો જ કરે બધા, એમ આને ઈ જ ઊભું હોય, એમ ટૂંકમાં આવું શું કામ કરવાનું. પણ ઈ નિશાની છે જીવંતતાની, એ તમે બહુ એને કામથી લ્યો છો, એ એવું લક્ષણ છે. બાકી તો નકામી વસ્તુને તો આપણે પૂછતા જ નથી. આજે અધ્યાત્મમાં શું કામ પ્રશ્નો લોકોના ગયા છે, એ નિસંશય નથી થયા. એને એવું લાગ્યું છે કે આ કાંઈ કામનું જ નથી. માનો કે આ બધું થઈ જાય તો શું, ઈ કે આલો ભણે છે ઈ મરે છે, નથી ભણતા ઈ મરે છે, તો ભણીને કામ શું છે એમ. તો ગુરુજી કહેતા હતા જમે છે ઈ મરે છે, નથી જમતા ઈ મરે, તો તું જમીન શું કરે છે એમ. ખાસ શું કામ તું આવું તો ધંધો કરે એ મરી જાય છે, નથી ધંધો કરતા. આ તો બધી જગ્યાએ લાગે આ વ્યાખ્યા, તો ભણવામાં જ શું કામ લગાડે છે. તો એ ન્યાય દર્શન ભણતા હતા. એમાં છે ને એ પછી એની ઉપર ભક્તિ ઘટિત થઈ, અને આ જે ભક્તિ થઈ ને એ શાસ્ત્રીય છે. અને બાકી ચીલા ચાલુ તો ભક્તિ આખો સમાજ કરે જ છે. જે 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 હાથમાં આવી ગયું એ ઉપર એને ભક્તિ કરે. માનો કોઈ ચોખા ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ નવડાવે, આવી ભક્તિ તો ચાલતી જ રહે છે અનંતથી. કોક મહાપુરુષ આવી અને એને સારીખી કરે, પછીના કાળમાં વળી પાછી એઝિટી સ્થિતિમાં આવે. કેમ કે મનુષ્યનું સ્તર છે ને હંમેશા નીચું આવવાનું છે. આવું બધું ચાલતું એટલે વલ્લભાચાર્યજી આવ્યા. વલ્લભાચાર્યએ જોયું કે આ અત્યારે જે ભક્તિ છે ને એ બધી આ માનતાઓમાં અટકેલી છે. એ ટાઈમે બધું આવું ચાલતું હતું કે ભાઈ ભગવાન પાસે શું કામ જવાનું, તો કે કંઈક હોય તો જ જવાનું, એમ માનતાઓ માનવાની. સંત પાસે શું કામ જવાનું, તો સંન્યાસી પાસે કંઈક મળે એટલે જવાનું. એનામાં પછી મંત્ર આપે તો ધંધા ના આપે, પછી કંઈક બીજું આપે તો એ કાંઈક દીકરા દીકરી ન થતા હોય, એટલે બધી ભીડ ત્યાં ભેગી થઈ જાય સંત પાછળ. વાસ્તવમાં તો ઇમરજન્સીમાં આવું કામ એને કરવાનું છે. સાધારણ અવસ્થામાં તો બહુ ઊંચા લેવલે ગયા હોય ને એને સંભાળવાના છે. આ બધું તો સામાજિક સંસ્થાઓ છે, ધનિકો છે, વૈદ્યો છે, એ બધાએ કરવાનું હોય. પણ આ બધા આ માટે જતા થયા. એટલે વલ્લભાચાર્ય છે ને વિચાર્યું કે આ વસ્તુ તો આવી રીત જશે તો એની ચેતના ઉપર જ નહીં આવે. એટલે એને શું કર્યું કે એનો ઇતિહાસ વાંચવા જેવો છે. આજે સંપ્રદાયનું રૂપ આપ્યું એ વિઠ્ઠલનાથજી આપ્યું છે, વલ્લભાચાર્યજીએ નથી આપ્યું. વિઠ્ઠલનાથજીથી આપણે આ અષ્ટપ્રહરની જે મંગલાથી લઈને જે શયન સુધીના દર્શન છે, આ સિસ્ટમ જે બેસાડી ને એ હંમેશા જોજો ઉત્તરાધિકારી બેસાડી. આ સિસ્ટેમેટિક એને કરે ને પેલા તો ખુલ્લું કહી દેતા હોય. એટલે એ જેનામાં પ્રગટ થાય ને, જે બ્રહ્મા પર્સનાલિટી વ્યક્તિનો છે ને એનામાં ચલાવવાની પર્સનાલિટી ન હોય. જેનામાંથી જ્ઞાન પ્રગટે ને એ હંમેશા અનંતતાથી પ્રગટે. બરાબર. પણ આ લોકો ઇલેક્ટ્રિસિટીની જેમ એને વાયરો આપે કે આ વાયર તમારે આમ જ મોકલવાનું, તો જ એનું મેનેજ થાય, નહીતર તો એ ફાટી જાય, નહીતર તો એનો ઉપયોગ કરી જાય. એટલે આ છે ને આમાં રાજસ બુદ્ધિ જોઈએ. આ છે ને આની સિસ્ટમ બેસાડવા માટે, ને આ સારામાં સારી રીતે કામ થાય આનું. એટલે ખોટી વાત નથી, એ સરસ રીતે ટકાવવું હોય તો આવી જ જોઈએ. બહુ મોટો આધ્યાત્મિક વ્યક્તિ જ્ઞાન ઉત્પન્ન કરી શકે, ટકાવી ન શકે. કોઈ પણ ધર્મમાં જોજો, બરાબર. જે જૈન ધર્મમાં પણ જોવો તમે, તીર્થંકર થાય પછી એને ગણધર હોય, એટલે એક ઉત્પન્ન કરી શકે, એકને જ્ઞાન થઈ જાય, પરમ તત્વનું જ્ઞાન થઈ જાય. પણ એની સિસ્ટમ તો પછી વાળા જ બેસાડે કે આને કેમ આપણે આગળ કરશું, આવી કેમ ચલાવશું. એ ખાલી એક નિર્માણનું કહી દે, ફોર્મ કહી દે ખાલી. આ છે બરાબર. જેમ એમાં ત્રિપદી રચાયેલી એવી વાત છે કે એ ખાલી એક સૂત્ર આપી દે અને પછીના લોકો એને રચે. અહીંયા કોઈ પણ બુદ્ધે એવું જ કર્યું છે. એને ત્રિપિટકની જે રચના થઈ એ પછીના લોકોએ, બુદ્ધ વખતે જે બોલતા ગયા, પછીના લોકો એને સિસ્ટમ બેસાડી. અહીંયા આવું થાય. એટલે એને જોયું કે આવું થાય છે. એટલે એને જોયું કે ભગવાન પ્રત્યે છે ને તમારે એવું રાખવાનો પ્રેમ કે એના પાસે જઈને તમારે રડવાનું નહીં, એ કામ નહીં કરવાનું. બરાબર. તમારે જે દિવસે પ્રસન્ન હોય તે જ દિવસે જવાનું એમ ટૂંકમાં. બરાબર. અને બીજું કે એની પાસે માંગવાનું. આ બે વસ્તુ કરવાની. એની પાસે માંગવાનું નહીં. માંગવાના 1000 ઠેકાણા છે, એમની પાસે તમારે નહીં માંગવાનું. બરાબર. એટલે એને એવું શોધ્યું કે એવું કેમ થાય, એટલે એને બાલકૃષ્ણની પૂજા કરી. બરાબર. એટલે બાળક પાસે મંગાઈ નહીં અને બાળક પાસે રડાય. એ કહે છે કે જો માં હોય અને એને સાસુ, એ પેલાની વાત છે, હવે તો કઈ સાસુ ઠપકા આપી જ નથી શકતા. બરાબર. પણ પેલાના કાળમાં સાસુ બધા બહુ ઠપકા આપતા હતા. હો, એટલે એની જીવન હતું કે એવું લાગતું હતું પેલા જે લોકો આ મધ્યકાલીન બધા થયા, એને એવું કીધું કે ભાઈ જો થોડું ઘણું પાપ રહી ગયું હોય તો તમારે કોઈક વહુનું એ કરવું પડે, તમારે એનો એ પીરિયડ પાસ કરવો પડે એમ. અત્યારે કદાચ પુણ્ય રહી ગયું હોય તો પાસ કરવું પડે, એવું કેવું પડે. અત્યારે તો કઈ વાંધો નથી, પણ પેલા એવી અવસ્થાઓ હતી. પણ એમાં એક અવસ્થા હતી કે એની પૂર્વ અવસ્થા સેવિકા તરીકે જાય
પછીની અવસ્થા સખી તરીકે તો જાય ને તો એ સ્વામીની બની જાય ઘરની. એ 3 અવસ્થા કીધી છે વેદાંતમાં કે જો સ્ત્રી સીધી સ્વામીની બનવા જાય ને તો એ ફેલ જાય, પણ જો એ સેવિકા તરીકે જોડાય, ધીરજ રાખવી પડે, સેવિકા તરીકે જોડાય ને તો બીજી સખીત્વ એનામાં આવે. હવે એ ને મિત્ર ભાવ એનામાં તરત આવી જાય બધા ઘરનો, અને ઈ આવી ગયો ને તો એ સ્વામીની થઈ જ જાય. પછી તાકાત નથી કે એનું વાક્ય કોઈ ઉઠાવી જાય. પણ આ સાધના તો એને કરવી જ પડે, અહીંયા કરો કે બીજી જગ્યાએ, પણ આ સાધનામાંથી એને પાસ થવું જ પડે. અને આ ગણિત જો નથી ગણતા તો એ કુટુંબ વ્યવસ્થા ટકી ન શકે. એટલે વેદાંતને એ ચિંતા છે. એટલે અહીંયા એમને એવું કીધું કે ભગવાન પાસે માંગવું નહીં અને રડવું નહીં. એટલે બાળક છે એ સાસુ ખીજાઈ જાય તો એને આંસુ આવી જાય. આંસુ આવીને બાળક રમતો રમતો આવે ને કે શું થયું મમ્મી, ના ના ના, એ તરત આંખ લૂછી નાખે અને તરત કે કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. એ કહેશે નહીં એનું દુઃખ. શું કામ? એ બાળક છે. એટલે એને સમજાવ્યું કે બાળક પાસે રડાય નહીં, અને બીજું કંઈ માગવાનું હોય તો કોની પાસે માગે? પતિ પાસે કે બીજા પાસે. બાળક પાસે થોડું કે મને દે 10 રૂપિયા એવું, એની પાસે માગે નહીં. એટલે એને જોયું તો જ ચેતના ઉપર આવી શકે. બરાબર? એટલે એને આ વિચારીને આ બાલકૃષ્ણની પૂજા. આજે એ કઈ જગ્યાએ આવી ગઈ? આજે આપણને ફક્ત એટલું જ છે કે ભાઈ એમને નવડાવવાનું, અને સંન્યાસીઓએ તેને બહુ સરસ રીતે લઈ લીધું છે કે એને તો એવું જ છે કે આ કઈ કરતા નથી એટલે એને પેટીમ પૂરીને જવા દો એમ. ટૂંકમાં આપણે બીજું બધું તો જગતમાં આપણે જ લડવાનું. ઠાકોરજી શું કરે એમ, એને પાકી ખબર હોય કે કઈ કરતા નથી, એને તું પેટીમ નાખીને અહીંયા આવ્યો છું. આજે આ જગ્યાએ આવી ગઈ. જે મૂળ તત્વ હતું એનું ગયું છે. અહીંયા જે વાત કરવાની છે એ છે કે એ ગુણાનુરાગિતા, જે ત્રીજી વાત કરી કે એનામાં ગુણ પ્રત્યેનો અહોભાવ પ્રકટ થવો જોઈએ. તો જ શું થશે? તો મુદિતાનો ભાવ આવશે. જે પુણ્યના કર્મો કરે છે એના પ્રત્યે આપણે મુદિતાનો ભાવ ક્યારે લઈ આવશું? થોડા ગુણો આપણામાં હશે તો આપણને ગુણની કિંમત ખબર પડશે, અને ગુણની કિંમત ખબર પડશે તો એટ્રેક્શન થશે, એટ્રેક્શન થશે તો આપણને મુદિતા થશે. એ આ પ્રક્રિયા બતાવે છે. એટલે હું જે વાત કરતો તો ચૈતન્ય મહાપ્રભુનું આવું ઘટિત થયું હતું, મુદિતાનો ભાવ. કે એ છે ને બે જતા હતા, ન્યાય બહુ સારું ભણ્યા. પછી રઘુનાથ શિરોમણી એ તાર્કિક, અને આ તર્કશાસ્ત્ર ભણીને પછી ભક્તિમાં આવ્યા હતા. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે કે એવી ભક્તિ એ શાસ્ત્રીય ભક્તિ કહેવાય. આ તો બધી બીજી બધી તો બધા લોકો કરે છે, એ તો ભક્તિ એની ચેતનાને ઉપર ન લઈ જઈ શકે. પણ જો શાસ્ત્રીય રીતે ભક્તિ થાય ને તો આખો સમાજ સ્થિર થઈ જાય. હવે આ રીતે ભક્તિને લીધી નહીં તો તકલીફો આવીને મોટા મોટા દાર્શનિકો જે પણ આવ્યા સંપ્રદાયના, એનું કહેવાનું તો મૂળ તાત્પર્ય અહીંયા જ હતું. એટલે એ છે ને એ બે જતા હતા હોળીમાં. એમાં એમને રઘુનાથ શિરોમણીની દીધીતી વ્યાખ્યા જે અમે લોકો ભણ્યા, એ દીધીતી વ્યાખ્યા અત્યારે ચાલે છે. એના ઉપર 2 વ્યાખ્યાઓ ઓર છે, પણ દીધીતી જે છે ન્યાય દર્શન ઉપરની વ્યાખ્યા એ બહુ પ્રસિદ્ધ છે બંગાળમાં. એમને છે ને એક ન્યાય દર્શન ઉપરનો ગ્રંથ, આ દીધીતી મળે જ એમનો જ ગ્રંથ છે, અને એ લખ્યો એમને. સામે ચૈતન્ય મહાપ્રભુ ગ્રંથ લખતા હતા. એટલે 2 ગ્રંથ લખતા હતા. તો હોળીમાં અમને બતાવ્યો કે જો મારો આ ગ્રંથ છે, જોઈ લે એમ. ટૂંકમાં તો એ જોયો એમને. ચૈતન્ય મહાપ્રભુ ગ્રંથ લખતા હતા, એને પોતાનું બતાવ્યું. આમને હતું કે મારે પૂરા ભારતમાં એને ફેમસ કરી દેવો છે. ટૂંકમાં એવી વ્યાખ્યા, એવું વિચારે એમ. એની બુદ્ધિ જોવો તો દીધીતીની બુદ્ધિ, એટલે દીધીતીકાર જે રઘુનાથ શિરોમણી, એમની બુદ્ધિ બહુ પ્રકર્ષ. ચૈતન્ય મહાપ્રભુમાં અધ્યાત્મ પૂરું ઘટિત થઈ ગયું. બુદ્ધિ તો પરાકાષ્ઠાની જ હતી, પણ સાથે સાથે આધ્યાત્મિક ઊંચાઈએ એવી કેળવી લીધી હતી. એટલે એને જોયું કે ચૈતન્ય મહાપ્રભુ એને ગ્રંથ આપ્યો, ત્યારે એને નિમાઈ કહેતા હતા. એને ગ્રંથ આપ્યો, એને જોયું આંખમાં આંસુ આવી ગયા. એને જોયું કે જો આ જગતમાં જશે તો હું જે વિચારું છું કે મારો આખો ભારતમાં ફેમસ થશે, એવું તો કઈ થશે જ નહીં, કેમ કે આની પાસે તો મારું લખાણ કાંઈ જ નથી. એટલે આંખમાં આંસુ આવી ગયા ને એને કીધું કે કેમ રડવા માંડ્યા? એમ કંઈ નહીં કે નહીં, કે તું કેમ રડવા માંડ્યા? અને કીધું કે અહીંયા સુધી પહોંચતા તો હજી મારે ઘણી વાર લાગશે. મને એમ હતું કે ભારતમાં કોઈ એવો ગ્રંથ ન લખી શકે જેવો હું લખી શકું, પણ તમારો જોતા તો એવું લાગે છે કે ના, આને તો હું ન જ પહોંચી શકું. તો મને તો બહુ મેં મનોરથ કરેલા હતા એમ આગળ જવાના, પણ આ નહીં થઈ શકે. એટલે એમને વગર પૂછે આખો ગ્રંથ લીધો અને પાણીમાં પધરાવી દીધો. કેટલી મહેનતે એ લખ્યો હશે, પણ એને કીધું ના, તું છે ને હવે તારી જ શક્તિ જગાડી. એને હતું જ કે જો હું અહીંયા લખીશ તો આ બંધ કરી દેવાનો છે, બરાબર, અને આ બંધ કરી દેશે તો આની પાસે બીજું કાંઈ જ નથી. બરાબર, મારી પાસે તો આ એક પાઠ છે. હા, મારી પાસે તો બીજું ઘણું બધું છે.
એટલે આ ઉદાહરણ ગુરુજી કહેતા હતા કે હંમેશા આમ એવું ક્યાંય પણ થાય ને ત્યારે હંમેશા એવું કરું કે આપણા માટે તો ઘણી જગ્યા છે. હા, ભૂકંપમાં અમે ગયા હતા જ્યારે કચ્છમાં, ત્યારે આવું બધું જ્યારે ચિકિત્સા કરી તો ઘણી બધી કરી દીધી. એવોર્ડ લેવાનો વારો આવ્યો ત્યારે ઘણી સંસ્થાઓ કે આ તો અમે કરી. બરાબર, આવું થાય જ કે ઘણી બધી. એટલે કે કાંઈ વાંધો નહીં, આપણે તો બીજા ઘણા રસ્તા છે ને, એને તો આ એક જ કામ છે કે આ પૂરું થઈ ગયું એટલે એવોર્ડની બીજો ક્રમ એવોર્ડનો જ આવે, ત્રીજો ફોટા પડાવવાનો જ આવે, આ સિસ્ટમ જ હોય. આપણે ત્યાં કરી